વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 12 ની અંદર કોમર્સના વિષયની અંદર સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર એની અંદર જે પ્રકરણ અધૂરું છે એટલે કે પ્રકરણ નંબર 2 વિભાગ 1 ની અંદર પ્રકરણ બીજું સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ અને સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. આગલા ક્લાસની અંદર પણ આપણે શીખ્યા હતા કે સરકારી વિભાગો છે એમાં તાર ટપાલ, રેલવે પાર્સલ જેવી જે પાર્સલ દ્વારા થતી આયાત અને નિકાસ એટલે કે પાર્સલથી થતો વેપાર અથવા તો કોઈ શો મોલની અંદર ચીજ વસ્તુ આયાત અને નિકાસ કરવાની જે વ્યવસ્થા છે એની અંદર પત્ર વ્યવહાર કરવાનો થાય તેમાં આપણે શું કરવું પડે. એટલે કસ્ટમ એટલે કે આયાત અને નિકાસ, રેલવે વિભાગ, તાર ટપાલ, વેચાણ વેરા અને આવક વેરા વિભાગ એ બધા જ એના વિભાગો હતા. સરકારી વિભાગોમાં તો કે તાર ટપાલ વિભાગની અંદર થતો પત્ર વ્યવહાર, રેલવે પાર્સલમાં થતો વિભાગ, રેલવે પાર્સલ દ્વારા થતો આયાત નિકાસ માટે પત્ર વ્યવહાર. એના પછીનો મુદ્દો હતો આપણો કયો તો કે કસ્ટમ જેને આપણે કર કહીએ છીએ તે કે કસ્ટમ વિભાગની અંદર આયાત નિકાસ, વેચાણ વેરા અને આવક વેરા કસ્ટમ વિભાગ તેમજ આયાત અને નિકાસ આ બધા જ એના વિભાગો છે કે જે સરકારી અથવા ગવર્નમેન્ટ જેને આપણે કહીએ કે સરકારી પત્ર વ્યવહારો છે. એની અંદર આપણે જે પત્ર વ્યવહાર કરીએ છીએ એ પત્ર વ્યવહાર ની પદ્ધતિ છે, એની રીત છે. ગયા ક્લાસની અંદર પણ આપણે શીખ્યા કે સંબોધન લખવું, જમણી બાજુ લખનાર જે વ્યક્તિ છે તેનું એડ્રેસ લખવું, એના પછી હાસ્યની જગ્યા છોડી અને જે ને આપણે પત્ર લખીએ છીએ એનું એડ્રેસ લખવું, એવી રીતે વિષય બતાવો. આ એની મેથડ છે, આ એની પદ્ધતિ છે. સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહારના કેટલાક ઉદાહરણો છે. એમાં આપણે એક ઉદાહરણ ગયા વખતે જોયું હતું. હવે એના પછી ટેલિફોનિક બિલમાં બહારગામ કોલ્સ અંગેની માહિતી મોકલવા અંગે એક ટેલિફોન નંબર ઉપર સમયાંતરે જોડાણો મેળવવાની અરજી કરતો પત્ર ટેલિફોન વિભાગને લખ. જો એમાં આપણે નમૂનો જોઈએ, દાખલા તરીકે ઉદાહરણ તરીકે ટેલિફોન વિભાગને પત્ર. એને પત્ર લખવો હોય તો શું કરવાનું? પરીક્ષાની અંદર આ પ્રશ્ન આપેલો હશે, લેટર આપેલો હશે. એક જ ટેલિફોન નંબર ઉપર સમયાંતરે જોડાણો મેળવવાની અરજી કરતો પત્ર. એક જ ટેલિફોન નંબર ઉપર સમયાંતરે એમાં એક જ ટેલિફોન ઉપર સમયાંતરે એટલે કે થોડા સમયના અંતરે થોડોક સમય જતો રહે પછી પાછું એની અંદર એક એડ કરવાનું, એની પાછું તે જોડાણ આપવાનું. સમયાંતરે જોડાણો મેળવવાની અરજી કરતો પત્ર. સમયાંતરે જોડાણો મેળવવા માટે અરજી કરતો પત્ર. હવે સરકારી વિભાગ હોય, સ્થાનિક જે સંસ્થા છે તે, જાહેર સેવાકીય સંસ્થાઓ છે તે, આ બધા તેના વિષયો માત્ર બદલશે
એના જે પત્ર લખવાના જે વ્યવહારો છે એ નાણાકીય હોય, વ્યવહારિક હોય, આયાત નિકાસ માટેના હોય, વાણિજ્ય હોય, જેનાથી વેપાર હાલતો હોય, એ બધા જ ની અંદર એની મેથડ, એની પદ્ધતિ લગભગ સમાન હોય છે. આગળ આપણે શીખી ગયા કે કાં તો નિશ્ચિત ફોર્મેટમાં અથવા તો લેખિત અરજી, એના બે વિભાગ કયા? તો કે નિશ્ચિત ફોર્મેટ, નિશ્ચિત ફોર્મ ભરવાનું હોય છે, ભરવું, અથવા તો લેખિત પત્ર. હવે આ લેખિત પત્ર જે છે એને બીજું નામ અરજી પણ કહેવામાં આવે છે. આને શું કહેવાય? તો કે અરજી. આના અરજી પણ કહીએ છીએ કે જે નિશ્ચિત એનું ફોર્મેટ, નિશ્ચિત એનું ફોર્મ હોતું નથી. આપણે રીતે આપણે લખીને એ પત્ર વ્યવહાર કરવાનો હોય છે. સારથી બિઝનેસ હાઉસ, જીઆઈડીસી રોડ, વાપી એવું આપણે એડ્રેસ લખેલું છે કે સારથી બિઝનેસ હાઉસ, સારથી બિઝનેસ હાઉસ, બિઝનેસ હાઉસ. જો જે વ્યક્તિ હંમેશા માટે પત્ર લખે છે એ પત્ર લખનારનું પણ એને નામ, સરનામું, એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ નંબર જે હોય તે લખવાનું થાય. કેમ કે તો જ આપણે જાણી શકીએ કે આ લખનાર કોણ છે તે. એટલે આપણે જે લખીએ છીએ એ એક ગ્રાહક તરીકે અથવા તો એ સંસ્થાની સાથે જોડાનાર વ્યક્તિ તરીકે કે સેવાકીય પ્રવૃત્તિમાં લાભ લેવાના કસ્ટમર તરીકે આ પત્ર આપણે લખતા હોઈએ છીએ. હવે આ આર્થિક જીઆઈડીસી રોડ હાઉસ, GIDC વાહ, આવું વચ્ચેના ભાગમાં લખેલું છે. આ સાઈડ જગ્યા છોડેલી છે અને આ સાઈડ પણ જગ્યા છોડેલી છે. બંને સાઈડ જગ્યા છોડેલી છે. હવે આ એડ્રેસ આપણે આ સાઈડ લખી શકતા નથી, કાં તો મિડલમાં લખવું પડે, તો બરાબર યાદ રાખજો. કાં તો ક્યાં લખવું પડે? આપણે મિડલમાં, અથવા તો આને આ સાઈડ લખીએ તો પણ ચાલે. તો કે શું થાય? તો કે સારથી બિઝનેસ હાઉસ, બિઝનેસ હાઉસ. આ સાઈડ જે લખવાનું છે એ શા માટે લખવાનું છે? તો કે લખનાર વ્યક્તિ છે તે આપણે પત્ર વ્યવહાર કરવાનો છે, જેની સાથે એના ઉમેદવાર તરીકે આપણે આ લખીએ છીએ. એટલે જેને લખવાનું છે એનું એડ્રેસ તો આ સાઈડ લખવાનું ખાસ. એટલે એ સાઈડ તો આપણે લખી શકતા નથી. આ એવી પદ્ધતિ છે, એની રીત છે, એનો નિયમ છે, એની મેથડ છે. GIDC, વાહ. એના જે કઈ નંબર, આ તો ખાલી એક ઉદાહરણ છે. આપણે કોઈ પણ એડ્રેસ આમાં લખી શકીએ છીએ, પણ વિષયની અંદર આપેલું ટેલિફોન હોય તો ટેલિફોન ના કોઈ સંસ્થાકીય ટેલિફોનની કોઈ ઓફિસ, ટેલિફોનની કોઈ કાર્યાલય હોવી જોઈએ. પણ ટેલિફોનની આપણે જે સમસ્યા છે તો એને અરજી કરીએ તો પછી એમાં રેલવેનું એડ્રેસ ના આવે, એમાં કોઈ એસટી કે કોઈ પોસ્ટનું એડ્રેસ ના આવે કે ભાઈ પોસ્ટ ઓફિસ અને આ સરનામા તાલુકામાં જિલ્લા એવું નહીં હોય. કેમ કે જે લખીએ છીએ એ વિભાગને આપણે પત્ર લખીએ છીએ એનું જ એડ્રેસ આવવું જોઈએ. વાપી 3961 આ એના કોડ નંબર છે. આપણે જે કાંઈ કાર્ય હોય તારીખ પણ લખી શકીએ છીએ, એના ઈમેલ નંબર હોય તો એ જે કાંઈ હોય પણ આપણે લખી શકીએ છીએ. એટલે આ પદ્ધતિ પ્રમાણે, આ મેથડ પ્રમાણે આપણે જે પત્ર લખીએ છીએ એ જેને લખવાનો છે તેને, જે ના એડ્રેસ ઉપર આપણે પત્ર લખવાનું છે એ પત્રને એનું એડ્રેસ હંમેશા માટે કાં વચ્ચે લખવાનું છે અથવા તો આ બાજુ, બેમાંથી એક બાજુ લખવાનું છે. આ સાથે આપણે ક્યારેય એડ્રેસ લખી શકતા નથી. શા માટે? તો કે જેને પત્ર લખવો છે એનું એડ્રેસ આ બાજુ આપણે લખવાનું છે. ફોન નંબર લખવાના, ઈમેલ નંબર, અધિકારી શ્રી, BSNL. પછી આને આ વસ્તુ આપણે લખી દીધા પછી એનું ઈમેલ આઈડી હોય અથવા મોબાઈલ નંબર હોય તો આપણે લખી શકીએ છીએ. હવે જે ને આપણે પત્ર લખવો છે, આ તો લખનારો વ્યક્તિ છે, આ તો આને તો લખ્યું છે. માની લો કે આપણે લખતા હોય તો આજની તારીખ આપણે લખવું હોય તો 9/7/21. મોબાઈલ નંબર લખવો હોય તો લખી શકાય, ઈમેલ નંબર લખવો હોય તો લખી શકાય.
જે કંઈ આવતું હોય આપણે લખી શકીએ છીએ. આને કેમ કે આપણું પોતાનું એડ્રેસ છે, લખનાર વ્યક્તિનું એડ્રેસ છે કે તેની અંદર આપણે આ બધું લખી શકીએ છીએ. હવે એની સામે આ બાજુ છે ત્યાં સંપૂર્ણ કાળજી રાખીને જેને એડ્રેસ લખવાનું છે આપણે જેને મોકલીએ છીએ એને આપણે એ પત્ર લખવાનો હોય છે. એની અંદર આપણે કોઈ એડ્રેસ લખવાનું છે તો કે જે વિભાગને આપણે પત્ર લખીએ છીએ અધિકારી શ્રી BSNL સુરત એટલી જગ્યા છોડી દેવાની છે અને આપણે આ બ્લેકબોર્ડમાં જગ્યા નથી એટલે આની સામે લખીએ છીએ. બાકી આની સામે લખવાનું હોતું નથી એટલે જગ્યા છોડી દેવાની છે પછી એની સામે લખવાનું છે. આ શું હોય તો આની જગ્યા છોડી દેવાની છે એટલી જગ્યા છોડી પછી પાછી થોડી જગ્યા છોડી દેવાની છે. અધિકારી શ્રી BSNL અધિકારી શ્રી BSNL આ એડ્રેસ આપણે એના માટે લખીએ છીએ કે જેને આપણે મોકલવું છે સુરત રોડ વાવ સુરત રોડ ક્યાંનું છે તો કે વાવ. હવે એ 29 એની અંદર જો ઈમેલ મોબાઈલ નંબર જો આપેલા હોય તો એ પણ આપણે લખી શકીએ છીએ. એટલે જે અધિકારી શ્રી ને આપણે પત્ર લખવાનો છે, જે ઓફિસમાં લખવાનો છે, જે સંસ્થામાં લખવાનો છે, જે કાર્યાલયમાં લખવાનો છે એનું સંબોધન એનું એડ્રેસ હંમેશા માટે ડાબી બાજુ લખવાનું હોય છે. જમણી બાજુ લખનાર વ્યક્તિનું એડ્રેસ લખવાનું હોય છે. કોઈ પણ પત્ર વ્યવહાર ક્યારેય પણ આપણે કરીએ છીએ કે આ બાબતો સેમ જ હશે. એમાં વધીને આ એડ્રેસ આપણે છેલ્લાના લખવું ફૂલ આ સાઈડ મિડલમાં લખવું તો લખી શકીએ, ઉપર લખવું તો અરજી પત્ર એ ઉપર આપણે લખી શકીએ. પણ એની જે મેથડ છે લખવાની આને આપણે બદલી શકતા નથી કે ભાઈ આ એડ્રેસ લખનારનું છે તો આ લખી નાખીને આને છે આ લખી નાખી એવું થઈ શકતું નથી. એટલે BSNL ને સંબોધીને જે પત્ર લખવાનો છે એની અંદર વારંવાર જે જોડાણ આપવાનો પત્ર લખવાનો છે તેની કોઈ સમયાંતરે જોડાણો મેળવવાની અરજી સમયાંતરે BSNL એટલે કે સરકારી ટેલિફોનિક વિભાગ જે છે એ વિભાગની અંદર ટેલિફોનની સેવા માટે સમયાંતરે જોડાણ આપતું રહેવું એના માટે અરજી લખવાની છે. એટલે આપણું એડ્રેસ અમે સંસ્થા હોય તો સંસ્થા, વ્યક્તિ હોય તો વ્યક્તિ, સરકારી વિભાગ હોય તો સરકારી વિભાગમાં પણ પત્ર વ્યવહાર થતો હોય છે. પછી સંસ્થા કે ખાનગી સંસ્થા હોય તો એનો પણ સરકારી વિભાગ સાથે પત્ર વ્યવહાર થતો હોય છે. કોઈ વેપારી પેઢી હોય તો એનો પણ સરકારી વિભાગ સાથે પત્ર વ્યવહાર થતો હોય છે. માનો કે આને સાથી બિઝનેસ હાઉસ છે, વાણિજ્ય ક્ષેત્રનો વિભાગ છે આ બિઝનેસ હાઉસ, એટલે એને વારંવાર ટેલિફોનની જરૂર પડતી હોય, ટેલિફોનના ઉપયોગની જરૂર પડતી હોય અને એ ટેલિફોનનું જોડાણ વારંવાર એને આપવું જ પડે કેમ કે એના ટેલિફોનિક એક્સચેન્જની સાથે એનો વાણિજ્ય જે વ્યવહાર છે, વેપારી વ્યવહાર છે, વેપારી પેઢી છે એ જોડાયેલો હોય છે. એના થ્રુ ઘણા બધા એના વેપાર થતા હોય. કોના થ્રુ? કોણથી? ટેલિફોનિક. BSNL શું છે તો કે સરકાર ટેલિફોનિક વિભાગ છે. BSNL એવું છે BSNL ગવર્મેન્ટ નામ છે તો કે સરકારી ટેલિફોન વિભાગ. એટલે આ સરકારી ટેલિફોન વિભાગની અંદર BSNL આવશે. એની સાથે સરકારી વિભાગની સાથે સરકારી વિભાગ પત્ર વ્યવહાર કરે છે. આ તો એ બિઝનેસ હાઉસ છે એટલે કહી દઉં તો કે વેપારી પેઢી, દાખલા તરીકે આ બિઝનેસ એટલે ધંધાકીય વ્યવહારની સાથે જોડાયેલી બાબત છે. વેપારી પેઢી એનો અર્થ શું થાય તો કે વાણિજ્ય છે તેનાથી એ વેપાર કરે છે. નાણાકીય બાબત આવી ગઈ, નાણાકીય બાબત ઘટે અને આની જરૂર પડે છે કોની? ટેલિફોનની. અને ટેલિફોનની જરૂરિયાત હોવાથી એ કોને પત્ર લખશે તો કે BSNL કયો વિભાગ છે તો કે સરકારી ટેલિફોનિક વિભાગ છે. સરકારી ટેલિફોનિક વિભાગ છે એની કાર્યાલય ઓફિસ જ્યાં આવ્યું એને જ પત્ર લખીને જાણ કરવી પડે કે ભાઈ મારે આ સુવિધા જોઈએ છે અથવા આ સુવિધામાંથી
આટલી ખામી છે અથવા તો આટલી કમી છે એ દૂર કરવી હોય તો પણ એમાં જોડાવવું હોય તો પણ એનો સેવાનો લાભ લેવો તો પણ એને પત્ર વ્યવહારની જાણ કરવી પડે. એટલે આ પદ્ધતિસરનો એક પત્ર કહેવાય. હવે IAS લેખા પછી देखो अधिकारी पीएस એને સુરત આ એનો અધિકારી એટલે કે આ લેટર ક્યાં કોને મળશે તો કે સીધે સીધો BSNL ની કાર્યવાહી એના અધિકારી. એના પછી શા માટે લખો હવે કેમ ખબર પડશે એને વિષયમાં લખવાનું છે. એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવા અંગે એક જ ટેલિફોન નંબર અહીંયા હવે આપણે વિષય લખવાનું વચ્ચે આ ઉપર પછી જગ્યા ખાલી પછી નીચે હું લખવાનું છે તો કે વિષય સમાંતર જોડાણ એટલે એની અંદર આપેલા એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવા અંગે એક જ ટેલિફોન ઉપર સમાંતર જોડાણ આપવા બાબત જો એના આયા નિકાસ પત્ર કયો તો એક જ ટેલિફોન ઉપર સમાંતર મતલબ કે જે પત્ર લખેલો છે એ એવું કીધું કે ટેલિફોન ઉપર સમાંતર જોડાણ. હવે એ એટલા માટે સમાંતર જોડાણનો પત્ર લખ્યો છે. એક વેપારી પેઢીએ એક બિઝનેસ હાઉસ કે જ્યાં મોટો વેપાર થાય છે, બિઝનેસ થાય છે, ધંધો થાય છે, લેતી દેતી થાય છે, વેપાર થાય છે, એક જ ટેલિફોન ઉપર સમાંતર જોડાણ આપવા બાબત. હવે સમાંતર જોડાણનો અર્થ શું થાય તો કે જે ટેલિફોન નંબર છે એ ટેલિફોન એક જ બિઝનેસ હાઉસની અંદર ઘણા બધા વિભાગો હોય છે. અને એક જ વિભાગની અંદર માની લો કે એક વિભાગ આવે છે, એક આની ઉપર છે, એક એની ઉપર છે, એ બધી પ્રમાણેના 4-5 માળ છે. 4-4-5 માળની અંદર એક જ માળની અંદર 4-4-5 એની જે શો મોલ છે એ છે દુકાનો છે. આપણી ભાષામાં વેપારી પેઢીની એ વેપાર કરવાની દુકાનો છે, શો મોલ છે. તો એની અંદર ટેલિફોન નંબર એક જ અહીંથી જે ફોન કરે તો ઉપરની જે એની દુકાન છે એમાં પણ એ રિંગ જઈ શકે, એની ઉપર મોકલવો હોય તો પણ જઈ શકે. એટલે સમાન બધા જ એના કાર્યાલયની અંદર જે જોડાણ હોય છે, આંતરિક જોડાણ, કે એને પોતાના બિઝનેસ હાઉસની અંદર જેટલા વિભાગો છે, હવે તો મોટા સિટીની અંદર એટલા મોટા શોમોલ હોય છે કે દરેક ચીજ વસ્તુ એની અંદર આપણે ખરીદી શકીએ છીએ. કોઈ પણ ચીજ વસ્તુ ન મળે એવું નહીં પડે. કેમ કે એવી મોટી પેઢીઓ જે છે, વેપારી જે પેઢી છે, એની મોટા શોમોલ બિઝનેસ હાઉસ શરૂ કરેલા છે કે એની અંદર તમામ ચીજ વસ્તુ મળી જાય. એના વિભાગ અલગ અલગ કરેલા હોય છે. એટલે એ વિભાગની અંદર નીચેથી ફોન કરે તો જે વિભાગની અંદર જવું હોય તો પણ એ જઈ શકે છે. એ કોલ કરી શકે, જઈ શકે, મતલબ કે એનો ફોન જઈ શકે છે, એ કોલ કરી શકે છે. અને ત્યાંથી એ વિનિમય ટેલિફોન દ્વારા કરી શકે પણ એને વેપારની અંદર મોટામાં મોટો ફાયદો થાય. નહીં તો તમને માણસો બોલાવવા પડે કે અહીંથી ટેલિફોનનું જોડાણ નથી તો એ અંદરના જે એની દુકાનો છે, એના વેપારના વ્યવસાયો છે, એક જ શોમોલ છે, છતાં પણ એ અંદર વાતચીત કરવા માટે શું કરશે? પોતાના બિઝનેસ હાઉસની અંદર રાખેલા ટેલિફોનનો ઉપયોગ કરશે. અને ઉપયોગનું મૂળ કારણ કયું છે? વેપાર, વાણિજ્ય ક્ષેત્ર માટે. એ વેપાર માટે, વાણિજ્ય માટે મોટામાં મોટો ફાયદો એટલે આ સરકારી ટેલિફોન વિભાગનો થાય છે. સમાંતર જોડાણ તો થાય અંદર, માની લો કોઈ મોટી હોસ્પિટલ છે તો હોસ્પિટલની અંદર આંતરિક જોડાણ હોય છે. એટલે આંતરિક જોડાણ એટલે સમાંતર જોડાણ. એક કાર્યાલયમાંથી જે ફોન નંબર છે એમાંથી એને કે હોસ્પિટલમાં એને કાર્યાલયમાં એને ચેમ્બરમાં એના કોઈ દવાખાનાના વોર્ડની અંદર ફોન કરી શકે છે. આવા જે ફોનની વ્યવસ્થા છે એને સમાંતર જોડાણ કહેવાય છે. એવી રીતે બિઝનેસની અંદર એ પોતાના અંદરના જે વિભાગો છે એની અંદર જે જોડાણ આપે છે એ કેવું બની જશે તો કે સમાંતર જોડાણ. એટલા માટે વિષયની અંદર શું લખવાનું થાય? એક જ ટેલિફોન ઉપર સમાંતર જોડાણ આપવા બાબત. એટલે આવી રીતે હંમેશા માટે
જે પત્ર લખવાનો હોય છે એ વિષય લખવાનો, પછી એની વિગત, આ વિષય લખાઈ જાય પછી આપણે એડ્રેસ લીધું, આપણું મતલબ કે જે પત્ર લખે છે એનું જે મેં લખવાનું છે એનું આ એડ્રેસ આપેલું છે, સરનામું આપેલું છે, શા માટે પત્ર લખ્યો છે એનો વિષય આપેલો છે, પછી પત્રની વિગત, પત્રની વિગત વિગત આપણે લખવાનું નથી, આ શબ્દ લખવાનો નથી, પણ એ વિગતની અંદર મૂળ હેતુ નો ઉલ્લેખ કરવો, જે પત્ર લખ્યું છે એ શા માટે લખ્યો છે એની વિગત આપણે પત્રના અંદરના જે લખાણ છે આ વિષયની નીચે આ પત્રની વિગત લખીએ છીએ, એમાં શા માટે પત્ર લખ્યો છે એનો કોઈ હેતુ કયો, કયા વિભાગમાં પત્ર લખ્યું છે ખબર પડી, કોને લખ્યો છે એ ખબર પડી ગઈ, શા માટે લખ્યો છે એનો વિષય લખ્યો છે, એની વિગત વિસ્તૃત માહિતી આપણે આપી પડશે, બીએસએનએલ અધિકારીઓ તેને, આરોગ્ય અધિકારીઓ તેને, રેલવેના કોઈ અધિકારીઓ એને, સરકારી વિભાગના કોઈ પણ અધિકારી તો એને આપણે માહિતી તો આપવી પડશે, વિગત આપવી પડશે, આપણા ટેલિફોન નંબર આપવા પડશે કે આ જગ્યા છે, આવી રીતે અમારો વેપાર ચાલે છે, આ વેપારી પેઢી છે, આ બિઝનેસ હાઉસ છે, એની અંદર એટલા ટેલિફોન છે, એટલી ચેમ્બરો છે, અને આવી રીતે અમારે એની જરૂરિયાત વારંવાર થતી હોય તો એના માટે અમારે સમાંતર જોડાણની જરૂરિયાત પડે છે, આને શું કહેવાય, પત્રની અંદર લખવાની થતી વિગત, એ વિગત આપણે લખવી પડે, પછી એ વિગત લખીએ છીએ એમાં પણ આ જેવી રીતે લખ્યું છે અધિકારી છે એવી રીતે પણ પત્રની વિગત લખતા પહેલા માનનીય સાહેબશ્રી એવું આપણે લખી શકીએ, અથવા માનનીય શબ્દનો પણ પ્રયોગ કરી શકીએ, ખાલી સાહેબશ્રી પણ લખી, આવા સંબોધનો લખવા આવશ્યક છે, આગળ પણ આપણે શીખી ગયા, એની અંદર માનનીય સાહેબશ્રી, માનનીય સાહેબશ્રી આવું પણ લખી શકાય, ખાલી સાહેબશ્રી એવું પણ લખી શકાય, આની જગ્યાએ આપણે એવું પણ લખી શકીએ સાહેબશ્રી, સાહેબશ્રી, બીએસએનએલ ઓફિસના સાહેબશ્રી આવું પણ આપણે ઉલ્લેખ કરીશું, આ નામવાચક શબ્દ લખી અને આપણે આપણી વિગત લખવાની હોય છે, દાખલા તરીકે આની અંદર એવું ઉદાહરણ આપેલું છે કે સારથી બિઝનેસ હાઉસ એ વાપીનું પ્રતિષ્ઠિત વ્યાપારિક એકમ છે, એડ્રેસ લખેલું છે કે સારથી બિઝનેસ હાઉસ, એટલે સારથી બિઝનેસ હાઉસ એ અને વિગત લખી એની અંદર કે આ ની જરૂરિયાત તમારે શા માટે છે, સમાંતર જોડાણની જરૂરિયાત શા માટે છે, જોઈને ઉલ્લેખ કર્યો, સારથી બિઝનેસ હાઉસ એ વાપીનું પ્રતિષ્ઠિત વ્યાપારિક એકમ છે, જીઆઈડીસી રોડ ઉપર આવેલ અમારું એકમ વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ એ બે વિભાગમાં વહેંચાયું છે, વહીવટ કરવો તે અને ઉત્પાદન પ્રોડક્ટ પણ કરે છે અને વેપાર પણ કરે છે, એટલે બે વિભાગની અંદર એ આ બિઝનેસ હાઉસ છે એ ફેલાયેલું છે, મતલબ કે પ્રોડક્ટ પણ કરે છે અને એ પ્રોડક્ટનું વેચાણ પણ કરે છે, જાહેર કંપની હોય બરાબર, તો જાહેર કંપનીની અંદર પોતે પોતાનો વેપાર બિઝનેસ શરૂ કરે ત્યારે એની અંદર પ્રોડક્ટ કરે છે, ઉત્પાદન પણ કરે છે અને ઉત્પાદન સાથે સાથે એની પાસે વેચાણ પણ કરે છે, એટલે વિભાગ બે એક કયો તો ઉત્પાદનનું જે ક્ષેત્ર છે તે, અને એક કયો ઉત્પાદિત થઈ ગયેલી ચીજ વસ્તુ છે, પ્રોડક્ટ છે એનું વેચાણ કરવું તે, એમાંથી એ વેપાર શરૂ થાય છે, વાણિજ્ય શરૂ થાય છે અને એમાંથી નાણાં અને રૂપિયાની આયાત અથવા તો નિકાસ, ચીજ વસ્તુ જે આયાત નિકાસ કરે છે એના આધારે વેપાર નાણાકીય લેતી દેતી જેને આપણે કહીએ એ નાણાકીય વ્યવહાર, નાણાકીય વિનિમય એ થતો હોય છે, વિભાગમાં વહેંચાય છે, આ વિભાગના કામકાજ અંગે કર્મચારીઓને અન્ય એકમો સાથે અને અન્ય એકમોના કર્મચારીઓને અમારા એકમ સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે, અને વિગત બતાવી કે ભાઈ અમારી જે પેઢી છે વેપારિક પેઢી એ અમારો બિઝનેસ હાઉસ છે એ ઉત્પાદન વિભાગ અને વેચાણ બે વિભાગ કયા કયા તો કે ઉત્પાદન વિભાગ આ એક અને બીજું કયું બતાવ્યું તો કે વેચાણ વિભાગ
વિભાગ આ બંનેની અંદર ઉત્પાદન અને વેચાણ આ બે વિભાગોની અંદર તેના કર્મચારીઓ કામ કરે છે. પ્રોડક્ટ કરે છે તે અને વેપાર કરે છે તે. એટલે એ બેના કર્મચારીઓને અન્ય કર્મચારીઓ સાથે વારંવાર વાતચીત કરવી જ પડતી હોય છે. તો સીધી વાત છે, કેમ કે ઉત્પાદન કરનારા જે વિભાગો છે એની પણ એને વાતચીત કરવી પડે. જ્યારે વેપાર સાથે વેપારી તો વાતચીત કરવાની પણ માલ સામાન જાય છે, આવે છે, કેટલો મગાવ્યો, કોણીએ કેટલો કયા શહેરમાં, કયા મહોલ્લામાં, કયા વિસ્તારમાં કયા વેપારી કઈ ચીજ વસ્તુ મગાવી એને આપણે કેટલી મોકલવાની છે, આ બધી જ વાતચીત એ મોટે ભાગે ટેલિફોન ઉપર જ થતી હોય છે. એટલે ટેલિફોનની આવશ્યકતા અનિવાર્ય એના માટે બની જાય. હાલ અમે સાથી બિઝનેસ હાઉસમાં જે એક ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ જેનો નંબર 266551 છે. આ નંબર માટે આપણા ટેલિફોન વિભાગ દ્વારા અપાતી એકથી વધુ સમાંતર જોડાણની સુવિધા મેળવવા માંગીએ છીએ, જેથી અમારા ટેલિફોન દ્વારા થતા વ્યાપારિક વ્યવહારો સરળ અને ઝડપથી કરી શકાય. ઉપલબ્ધ સુવિધા આપવા માટે ફરી પડતી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે. આ સગવડ મેળવવા માટે જો કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો થતો હોય તો તેની પણ અમને જાણ કરશો. 266551 ની પોતાના નંબર લખ્યા છે કેટલા તો કે ટેલિફોન નંબર 2665 આના એના આંતરિક જોડાણના જે નંબરો છે એ પણ અહીંયા આપેલા છે. 266551 છે. હવે એ એકાઉન્ટના નંબર જે છે એ નંબરની અંદર એને બતાવ્યું કે 266551 એ અમારા ટેલિફોન નંબર છે. એ ટેલિફોન નંબરની વધારે સુવિધા માટે આંતરિક જોડાણ એ નંબર ઉપર વધારે ટેલિફોન અમને આપો, કેમ કે એના કર્મચારીઓને એક વિભાગના કર્મચારીઓ બીજા વિભાગના કર્મચારીઓ સાથે વાત કરવાની થતી હોય છે. નંબર 1 પણ એ વિભાગની અંદર ઘણા બધા ટેલિફોન આવી જાય એટલે એ નંબર ઉપર ગમે ત્યાં ફોન કરે તો એ વિભાગના દરેક કર્મચારીઓ આંતરિક વાત કરી શકે. પોતાની કંપનીની અંદર એ વાત કંપનીઓ કે કંપની બિઝનેસ હાઉસ એની અંદર પણ વાત કરી શકે. આ નંબર માટે આપણા ટેલિફોન વિભાગ દ્વારા અપાતી એકથી વધુ સમાંતર જોડાણની સુવિધા મેળવવા માંગીએ છીએ. આ નંબર 266551 એ નંબર ઉપર સમાંતર જોડાણની સુવિધા વધારે આપો. આની અંદર વધારે અમને જોઈએ એવી સુવિધા, અને જેથી કરીને અમારો વ્યાપાર ક્ષેત્ર જે વધારે ફેલાયેલું છે એનો અમને ટેલિફોન દ્વારા લાભ મળે, એટલે એનો અમે લાભ લઈ શકીએ. એટલા માટે અમારે એને વધારે જરૂરિયાત હોવાથી એ નંબર અમને આપશે. એનો વધારે કંઈ ચાર્જ ચૂકવવાનો થાય એને સ્પષ્ટ વિગતમાં લખ્યું છે કે જો એ અલગથી અમારે આ નંબર જોતા હોય આગળ અહીંથી મારે 52 53 એમ કંઈ નંબર જોતા હોય એના કર્મચારીઓની વાતચીત કરવા માટે નંબર વાતચીત કરવા માટે, તો એનો જો કોઈ એક્સ્ટ્રા ચાર્જ થાય આ BSNL ને ભરવાનો, સરકારી ટેલિફોન વિભાગને કાંઈ જો એ ભરવાનો થતો હોય નિયમ પ્રમાણેનો ચાર્જ, તો પણ અમે એ ચાર્જ ભરીને આ ટેલિફોન લેવા ઈચ્છીએ છીએ. આ ટેલિફોનની સુવિધા અમારે જોઈએ છે. એટલા માટે એને કીધું કે જો એવી કોઈ ચાર્જ થાય તો ચૂકવાનો થતો હોય તો તેની પણ અમને જાણ કરશો. અને આ ટેલિફોન નંબર સમાંતર જોડાણ આપવા માટે જે કંઈ ચાર્જ થશે એ ચાર્જ અમારે ભરવો પડે તો કેટલો ભરવો પડે એની તમે અમને જાણ કરશો તો એ ચાર્જ પણ અમે BSNL વિભાગને ચૂકવી દઈશું, એને ભરી દઈશું. હવે આ એની વિગત લખાવ્યા પછી નીચે આ ભાગ પછી જે લિખિત હોય આપણે લખીએ છીએ પત્ર, એવી રીતે આત્મવિશ્વાસ કરી ધીરજ દંડક એવું લખવું. પછી છેલ્લે પત્ર પૂરો થઈ જાય પછી છેલ્લે આપણે એવું લખવાનું કહ્યું તો કે લિખિત આપનો વિશ્વાસુ એમાં જે કોઈ પત્ર લખે છે એની સિગ્નેચર અથવા તો એનું નામ લખી નાખવાનું. એમાં આખી વિગત લખાઈ ગયા પછી છેલ્લે આભાર સહ
એમ કરી અને આપણો લેટર છે, પત્ર છે એ પૂરું કરી દેવાનું. આભાર સર થઈ ગયો. પછી એ લખાઈ ગયા પછી નીચે છેલ્લું શું લખવાનું છે તો કે લેખિત આપનો વિશ્વાસ. આપનો વિશ્વાસ લખી દીધા પછી એની નીચે કોઈ વ્યક્તિ તો વ્યક્તિ, સંસ્થા હોય તો સંસ્થા, જે નિયમ પત્ર લખ્યું હોય ખુદ પોતે એની સિગ્નેચર હોય તો સિગ્નેચર લખવાની છે, એનું પૂરું નામ હોય તો નામ લખવાનું છે, જેથી કરીને સામેની વ્યક્તિને ખ્યાલ આવે કે ભાઈ આ વ્યક્તિએ, આ સંસ્થાએ અમને લેટર લખેલો છે. એટલે એ લેટરની એક મેથડ, એક પદ્ધતિ વેપારી પેઢી માટે, વાણિજ્ય માટે, વેપાર કરવા માટે જે સુવિધાઓ સરકારી વિભાગના લખી એમાં આ નિયમ પ્રમાણે આપણે લેટર લખી શકીએ છીએ. એવી જ રીતે અન્ય બીજા જે વિભાગો છે, જાહેર આરોગ્યનો છે, જાહેર માર્ગો પર જે કાંઈ થાય છે સેવાના હેતુ માટે જમીન ફાળવવા અંગે આ જ બધું, આ જ મેથડમાં કાંઈ ફેરફાર નથી, માત્ર વિષય બદલશે. માની લો કે આપણે સરકારી વિભાગ જેવી રીતે જાહેર ઉપયોગી સેવાઓ છે, ઘણી બધી ઉપયોગી સેવા, તો ભાઈ સેવાના હેતુ માટે જમીન ફાળવવા અંગે પત્ર, તો પ્રમુખ છે ગાંધીનગર નગરપાલિકા. આપણે ક્યાંય માની લો કે કોઈ વૃક્ષો વાવવા છે, વૃક્ષો વાવવાની જગ્યા જોઈએ છે, જગ્યા છે નગરપાલિકાની છે, પંચાયતની છે, તો એને આપણે લેટર લખવું કે અમારે આ જાહેર ઉપયોગી માટે, જાહેર જનતા માટે અથવા આ જાહેર હિત માટે આ જમીનનો ઉપયોગ કરવા ઈચ્છીએ છીએ, તો એનો લેટર પણ આપણે જાહેર સેવાકીય સંસ્થાઓને લખી શકીએ છીએ. જેવી રીતે સરકારી વિભાગને લખીએ છીએ એવી રીતે કોને લખી શકીએ આપણે? જાહેર ઉપયોગી સેવાકીય સંસ્થાઓ છે તેને. એના સિવાયની જે બીજી વ્યવસ્થાઓ છે એ પણ, તો કે ખાનગી સંસ્થાઓ છે એને પણ આપણે લખી શકીએ છીએ. એટલે આવી રીતે સરકારી વિભાગો હોય, ખાનગી સંસ્થાઓ હોય, જાહેર સેવાકીય સંસ્થાઓ હોય, કોઈ પણ બાબત હોય તો એની અંદર આ લેટર લખવાની રીત, મેથડ, પદ્ધતિ એ સમાન હોય છે, માત્ર એના વિષય છે એ બદલે છે. અને એ વિષયને અનુરૂપ, વિષયને આપણે જે વિગતો ભરીએ છીએ એની અંદર એનો મૂળ હેતુ એ આવી જવો જોઈએ, મૂળ હેતુ એ સમાવિષ્ટ થઈ જવો જોઈએ. આવી રીતે આપણા જે ત્રણ વિભાગ છે આપેલા જે છે એ વિભાગોની અંદર લેટર લખી શકીએ છીએ. લેટર લખવાની રીત, પદ્ધતિ પ્રમાણે, એના નિયમ પ્રમાણે, એના ધારાધોરણો પ્રમાણે બધા કોઈ પણ ક્ષેત્રની સાથે આપણે લેટર લખી શકીએ છીએ. એવું નથી કે વ્યક્તિ જે છે ઘણી વખત એક સંસ્થા બીજી સંસ્થાને પણ લેટર લખે છે. વ્યક્તિ સરકારી વિભાગના, એક સરકારી વિભાગ બીજા સરકારી વિભાગને, માની લો કે ટેલિકોમ વિભાગ છે એ રેલ વિભાગને પણ લેટર લખે છે, રેલ વિભાગ છે એ ટેલિકોમ વિભાગને પણ લેટર લખે છે. આ બધા જ પરસ્પર જોડાયેલા છે. સરકારી વિભાગ બીજા સરકારી વિભાગ સાથે જોડાયેલું જ હોય છે, અને આ બધા જ વિભાગો સાથે જનતા, એટલે કે આપણે બધા સીધે સીધા એની અંદર જોડાયેલા હોય છે. એટલે વેપારી પેઢીથી માંડી, ગ્રાહકથી માંડી અને તમામ વિભાગોની અંદર આ પત્ર વ્યવહાર થતો હોય છે. એ પત્ર વ્યવહાર એ વ્યક્તિ, વેપારી પેઢી, બિઝનેસમેન, બિઝનેસ હાઉસવાળા હોય તે એ દરેકે દરેક વ્યક્તિ પોતાના વાણિજ્ય માટે કે વેપાર માટે, આયાત અને નિકાસ માટે, વેપાર કરવા માટે, ચીજ વસ્તુ મંગાવવા માટે પણ મોટા ભાગે પત્ર વ્યવહાર કરતા હોય છે. એવી રીતે જાહેર સંસ્થા હોય, સેવાકીય સંસ્થા હોય અથવા તો ખાનગી સંસ્થા હોય, એમાં પણ આવી જ રીતે પત્ર અથવા તો લેટર એ લખવાનો થતો હોય છે, કે જેની અંદર એનો મૂળ હેતુ સમાવવો જોઈએ. અને એના દ્વારા વ્યક્તિ, જાહેર હિતની સંસ્થા, કોઈ જાહેર કંપની, જાહેર વેપાર કરતા વેપારીઓ હોય કે કોઈ મોટી નાણાકીય પેઢી હોય, આ બધા જ ક્ષેત્રની અંદર પત્ર વ્યવહાર થતો હોય છે. આ પત્ર વ્યવહારની એક રીત છે, પત્ર વ્યવહારની મેથડ છે. બાળકો, બીજો પાઠ, પહેલા વિભાગનો બીજો પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. પ્રકરણ 2 એ પૂરું કરીએ છીએ. હોમવર્કની અંદર અને આ પેજ લેટર આપેલા હશે કે તમારે પાઠ્યપુસ્તકમાં લખી લેવાના. કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો હશે, એ સ્વાધ્યાયના પ્રશ્ન અને એના લેટર તમારે હોમવર્કની અંદર પાકી નોટમાં લખવાના છે. એટલે અચૂક ભૂલ્યા વગર પાકી નોટમાં લખી લેવાના. તમારી નિદાનાત્મક કસોટીના પેપર તમને મળી ગયા છે, એ ભરી ત્રણે ત્રણ વિષયના નિશ્ચિત પ્રશ્નો તમને આપેલા છે, નિશ્ચિત માર્ગમાં આપેલું છે. એના જવાબ ભરી અને નિદાનાત્મક કસોટીના 11મા ધોરણના બેઝ ઉપર પૂછેલા તમને પ્રશ્નપત્ર છે એ ભરી અને દરેક વિદ્યાર્થીઓએ ભૂલ્યા વગર અચૂક તારીખ 13 એ શાળાએ જમા કરાવી દેવાના છે.
અને આપણું જે રેગ્યુલર હોમવર્ક છે એ હોમવર્ક તમારે પાઠ્યપુસ્તકમાં લખી દેવાનું. એ તમારું હોમવર્ક છે એની અંદર લેટર પણ આપેલા હશે અને સ્વાધ્યાયના પ્રશ્નો પણ આપેલા હશે. એ તમારું હોમવર્ક. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ.